हेलो फ्रेंड्स, गुड मॉर्निंग. સ્ટાન્ડર્ડ 11 યુનિટ 5 પીપર ધ ફેન્ટમ પેટ યુનિટનું નામ છે. પીપર એ આપણે કોઈ પણ નામ છે, એને કોઈ એનું ગુજરાતી કે એનો કોઈ સ્પેલિંગ નથી. ફેન્ટમ મતલબ કે કાલ્પનિક, તમારી કલ્પના શક્તિનું. અને પેટ મતલબ પાલતુ પ્રાણી. પીપર ધ ફેન્ટમ પેટ, જે પાલતુ પ્રાણી હકીકતમાં છે જ નહીં, કાલ્પનિક પાલતુ પ્રાણી છે. એનું નામ શું છે? પીપર. એટલે પીપર ધ ફેન્ટમ પેટ. તો સૌ પ્રથમ આપણે પહેલાં એના ગ્લોસરીના સ્પેલિંગ જોઈ લઈએ, જેથી કરીને તમને યુનિટ વધારે સમજાય. નોટબુક, પેન અને તમારી ટેક્સ્ટ બુક એટલું સાથે લઈ અને બેસો, જેથી કરીને તમને વધારે સારી રીતે સમજી શકીએ. તો સૌ પ્રથમ પહેલાં આપણે શું જોઈ લઈએ? ગ્લોસરીના સ્પેલિંગ. ઓકે, ચલો. પહેલું જ ફેન્ટમ. મેં તમને હમણાં આપણે પાઠ વખતે જ કીધું. તો ફેન્ટમનો અર્થ શું થાય? ઇમેજિનરી મીન્સ કાલ્પનિક. જો એક ઇંગ્લિશ તમારે તમારું સારું ઇંગ્લિશ તમારે બનાવવું છે, તો કાલ્પનિક શબ્દ ન યાદ રાખો. તમે ત્યાં યાદ શું રાખો? ઇમેજિનરી, એવું યાદ રાખો. ઇમેજિનરી નથી ખબર પડતી તો ગુજરાતી છો. ઇમેજિન કરવું એટલે કલ્પના કરવી, ઇમેજિનરી એટલે કાલ્પનિક, એ ખબર પડી જાય તો આપણે ગુજરાતી સમજવાની જરૂર નથી. તો તમારું ઇંગ્લિશ સુધરશે. તમે યુ કેન એબલ ટુ સ્પીક, તમે બોલી શકશો. કેયોટિક એટલે ફૂલ ઓફ નોઇઝ, કે જોરદાર અવાજવાળું. ડિસઓર્ડર, આમ અવાજ ના આવતો હોય, કે કાંઈ પણ સમજી ન શકીએ અને જે અવાજ આવતો હોય ને, એને કેયોટિક કહેવાય. કે એમ કલભલાટ, એમ કોઈની વાત સમજાય નહીં, એ જ. કેયોસ એટલે સ્ટેટ ઓફ એક્સ્ટ્રીમ ડિસઓર્ડર. ડિસઓર્ડર એટલે આડાવડું, ઓર્ડર એટલે ક્રમમાં, ડિસઓર્ડર એટલે આમ તેમ. પછી ડોમેસ્ટિક એનિમલ. ડોમેસ્ટિક એટલે સ્થાનિક. ડોમેસ્ટિકનો અર્થ થાય સ્થાનિક. તમને જો હું તમને સમજાવું તો અત્યારે આ લોકડાઉન વખતે થોડાક સમય પછી એવું જ થયું હતું કે ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરવામાં આવી. એર ઇન્ડિયા અને ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરી. ડોમેસ્ટિક ફ્લાઇટ મતલબ શું? તો કે સ્થાનિક, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, ઇન્ટરનેશનલ નહીં. ડોમેસ્ટિક મતલબ કે સ્થાનિક. એનિમલ એટલે પ્રાણી, એ તો તમને આવડે જ. ફિયર્સ એટલે જોરદાર, ગુસ્સાવાળું, કે એકદમ ઘાતકી. ફિયર્સ એનિમલ, ક્રૂર પ્રાણી, એવો અર્થ મતલબ થાય. તો અહીંયા જો છે એક્સ્ટ્રીમ એટલે જોરદાર. વાયોલન્ટ એનર્જી, વાયોલન્ટ એટલે હિંસક ઉર્જાવાળું. ડિસ્ગસ એટલે શું થાય? તો કે કોઈ વેશ પલટો કરે ને એને ડિસ્ગસ કહેવાય. બરાબર, વેશભૂષા બદલાવે. તો અહીંયા જો તમને લખો આઈડેન્ટિટી એટલે ઓળખ. કોન્સીલિંગ આઈડેન્ટિટી. કોન્સીલિંગ એટલે છુપાવવું, પોતાની વાસ્તવિક ઓળખ છુપાવી અને બીજું કંઈક, માને કે મૂછું નાખ દે, દાઢી કરી નાખે, ટોપી પહેરી એટલે ઓળખાય નહીં, એને ડિસ્ગસ કહેવાય. ચાન્ટ એટલે તમે જે ગીત ગાઓ, જે રાગમાં કે ગાઓ ને, એને રિસાઇટ મ્યુઝિકલ ઇન્ટોનેશન, કેમ સંગીતના તાલ સાથે ગાતા હોય ને ચાન્ટિંગ કહેવાય. ઓડિયો વિડીયો, આપણે એવો શબ્દ તમે સાંભળ્યા છે. તો અહીંયા જો ઇનઓડિબલ. ઓડિબલ એટલે સાંભળવું, ઇનઓડિબલ એટલે ઇમ્પોસિબલ ટુ હિયર, સાંભળી પણ ન શકીએ તેવું, માંડ સંભળાય તેવું. નોટ ઓડિબલ એવો અર્થ થાય. એરપ્ટ એટલે ફાટી નીકળવું, એકસાથે તૂટી પડવું. અવેસમ એટલે અમેઝિંગ, નવા, ઇમ્પ્રેસિવ, કોઈને ઇમ્પ્રેસ કરી દે તેવું, સરસ એમ. શિપ કરવું, SHIP. શિપ એટલે જહાજ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જહાજમાં મોકલી અને શિફ્ટ કહેવાય. વિંગ્સ એટલે એરિયા ઓફ ઈચ સાઇડ ઓફ ક્લાસ. આપણે કહેતા કે એ વિંગમાં રહીએ છીએ, અમે બી વિંગમાં રહીએ છીએ. વિંગ એટલે કે એરિયા, એવો વિસ્તાર કે જે મતલબ ક્લાસ હોય, સ્કૂલ હોય, તો એની રાઇટ વિંગ, લેફ્ટ વિંગ, જમણી બાજુ, ડાબી બાજુ, એ વિંગ એટલે એ વિસ્તાર કે જે બાજુ તમારો ક્લાસ હોય એ. ડ્રેગ એટલે ઢસડવું. કોઈને ઢસડીને લઈ જતા હોય, તમે નાના હશો
ત્યારે તમને ભણવા જતાનો કંટાળો ને તમારા પપ્પા તમને પકડીને ઘરે લઈ જતા હશે, એની ડ્રેગ કહેવાય. મટર, મટર એટલે મેક નોઇઝ, અવાજ કરવો. ગ્રમ્બલ એટલે બબડવું. બબડવું ક્યારે પડે? કે જ્યારે તમને કોઈએ વાત કરી હોય, એ વાત તમને ગમતી ન હોય, એના માટે તમારે ગ્રમ્બલ એવો શબ્દ તમે વાપરો છો, હે ને? એને ગ્રમ્બલ કહેવાય. મટર એટલે કલબલાટ કરવો, અવાજ કરવો. મેક નોઇઝ, રિમાર્ક ઓર નોઇઝ સો અનહેપીનેસ. શું બતાવે છે? અનહેપીનેસ, તમને ખુશ નથી, તમને એનાથી મજા આવી નથી, એવું બતાવવા માટે. ઓકે, હવે આપણે યુનિટની શરૂઆત બતાવી. એક ડ્રામેટિક છે, જુદા જુદા પાત્રો છે, જુદા જુદા કેરેક્ટર્સ છે, એ આખા યુનિટનું સંચાલન કરે છે, યુનિટને બોલે છે, એટલે કે નાટકીય રીતે ડ્રામેટિક યુનિટ છે. ઓકે, તો હવે એની આપણે શરૂઆતથી આપણે સ્ટાર્ટ કરીએ. પીપર ધ ફેન્ટમ પેટ. હવે તો તમને આઈડિયા હશે, પીપર એ નામ છે, ફેન્ટમ એટલે કાલ્પનિક નામ છે, પેટ એટલે તમારું પાલતું પ્રાણી, એને પીપર કહેવાય. ઓકે, શરૂઆત જો બ્રેકેટમાં છે. ધ સીન ઓપન્સ ઇન અ ક્લાસરૂમ. દ્રશ્ય છે, શેનું દ્રશ્ય છે ત્યાં? તો કે ક્લાસરૂમનું દ્રશ્ય છે. ઇટ ઇઝ કેયોટિક. કેયોટિક મતલબ શું? તો કે નોઇઝી, ઘોંઘાટિયું, ડિસઓર્ડર, આડાઅવળું, કોઈ મેળ વગરનું ક્લાસમાં ધબાધબી બોલતી હોય. બરાબર, તમને ખબર છે તમે લોકો ક્લાસમાં કેવી રીતનું કામ કરો છો. મચ સાઉટિંગ, વધારે પડતી બૂમા બૂમો થતી હોય. ફ્લિંગિંગ ઓફ પેપર્સ, પેન્સિલ્સ, એકબીજા ઉપર શું કરે ખબર છે? ઓલા કાગળના એરોપ્લેન બનાવીને આમ ફેંકે, ખબર છે? એટલે ફ્લિંગિંગ ઓફ પેપર. ફ્લિંગ એટલે ફેંકવું, થ્રો કરવું. પેપર, કાગળ ફેંકે. કોક તો બીજા તો એકબીજાને પેન્સિલને અણી ખૂંચાડે પાછળથી, પછી ફરિયાદ કરે, એ ખબર છે? અથવા એકબીજાને આમ ઘા કરે પેન્સિલ, અથવા ખાલી થયેલી પેન ઘા કરે, એવી રીતના. ક્લાસનું વાતાવરણ તમે સમજી શકો ને કેવું વાતાવરણ છે? ઘોંઘાટિયું, ક્લાસમાં કોઈ શિક્ષક ન હોય, કોઈ મોનિટર પણ ન હોય, અને કેવો અવાજ આવે, બરાબર? એ રીતના. ટીચર એન્ટર્સ. એ જ સમયે શું થાય છે? ટીચર એન્ટર થાય. લુક હેલ્પલેસલી એટ ધ સીન. ટીચર એન્ટર થાય, ટીચર જોઈ, આખું સીન જોઈ. સીન એટલે આખું દ્રશ્ય જુએ. કેવું દ્રશ્ય છે? બધા શાંતિથી વાંચતા હતા ક્લાસમાં, ધડાબડી બોલતી હતી, હે ને? હેલ્પલેસલી, કે ઓહો, આમાં હું કરી ગઈ, મારાથી તો ક્લાસ કંટ્રોલ. કે અમુક ટીચર્સને તો તમે બધા હાથમાં ન રહ્યો, ખબર છે? અમુક ટીચર્સને તો ક્લાસ કંટ્રોલ કરવો અઘરો પડી જાય. એટલે આ પણ હેલ્પલેસલી, ટીચર કેવી રીતના અસહાય થઈને, ધેન વોક બ્રેવલી, જરાક આમ હિંમત કરીને ક્લાસમાં ગયા. ગુસ્સાથી નથી ગયા. કેવી રીતના ક્લાસમાં ગયા? સ્માઇલ સાથે ગયા છે, હસતા હસતા ગયા છે. ટીચર એન્ટર થાય, ટીચરે શું કીધું એન્ટર થઈને? ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. બધાને શું કીધું? ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. એટ અ મુમેન્ટ પોઝ ઇન એક્ટિવિટીઝ. મુમેન્ટ એટલે ક્ષણ, એ જ ક્ષણે પોઝ થઈ ગયું. તમે તમારી પાસે ટીવીનું રિમોટ હોય ને, તો એમાં જોજો, એટલે ડીવીડીના રિમોટમાં કે ડીવીડીનું ખાસ કરીને તમે જે પિક્ચર કે જોતો હોય ને, તમારે થોભી દેવું હોય ને તો પોઝનું બટન આવે, થોડી વાર માટે અટકવું. PAUSE, આપણે પૂઝ બોલીએ, પૂઝ નહીં પણ પોઝ. ઇન ધ એક્ટિવિટીઝ. એ બધી એક્ટિવિટી કરતા હતા પહેલાં લોકો, હે ને? વિદ્યાર્થીઓ એક્ટિવિટી કરતા ને. શું એક્ટિવિટી કરતા હતા? અવાજ કરવાની, કાગળોની ધડાબડી બોલાવવાની, હે ને? એમાં એક થોડીક વાર માટે એ લોકો અટકી ગયા. સ્ટુડન્ટ સેઝ ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. વિદ્યાર્થીઓએ કીધું કે ગુડ મોર્નિંગ. જો એ ટીચર કેવી રીતના ગુડ મોર્નિંગ બોલ્યા છે અને વિદ્યાર્થીઓ કેવી રીતના ગુડ મોર્નિંગ બોલ્યા છે. જેના ટીચરનું નામ શું છે? મિસિસ શ્રીમતી ચાવલા. ગુડ વ્યવસ્થિત બોલ્યા, પછી મોર્નિંગમાં જો શું ગયેલું? મોર્નિંગ, એમ મો લાંબુ કરી દીધું, હે ને? એક એવું હોય, સ્ટાઇલ હોય વિદ્યાર્થીઓને બોલવાની. ધેન કેયોસ કન્ટિન્યુ. પછી પાછું તરત જ શું થઈ ગયું? એટલું કરી દીધા પછી કેયોસ, અવાજ પાછો તરત જ શરૂ થઈ ગયો, તરત જ એની એ જ રીતના પાછો. સ્ટુડન્ટ સેઝ
જો સ્ટુડન્ટ 1 આ નાટકી છે, મેં તમને કીધું નાટકની જેમ જ કેરેક્ટર છે. એક વિદ્યાર્થી બોલે મેડમ અથવા મેમ બોલવામાં એ કેવી રીતનો શબ્દ ઉપયોગ કરે, જો તો શું બોલે, મેમ એવું કરે છે લાંબુ લાંબુ. એટલે મેડમને પણ હેરાન કરવાની પદ્ધતિ એમ. લુક દે આર સ્ટીલિંગ માય થિંગ્સ, દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય, કે જો મેમ આ સ્ટીલ કરે છે, સ્ટીલ એટલે ચોરવું, માય થિંગ્સ જો એ મારી વસ્તુ ચોરી લે છે. દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય, હંમેશા એ મારું ચોરે છે. જો હજી વાત અધૂરી રહી ગઈ. સ્ટુડન્ટ 1, મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે, કે મેમ આજે આપણે શું કરશું. મેમ વોટ આર વી લર્નિંગ ટુ ડુ ટુડે, અથવા વોટ આર વી ડુઈંગ ટુડે, કે આજે આપણે શું કરવાના છીએ, એમ નહીં આપણે શું કરશું મેમ. સ્ટુડન્ટ છે મેમ મેમ મેમ, જો કેટલી વાર મેડમના શબ્દ બોલે, મેમ 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 લેટ્સ ડુ સમથિંગ ફની મેમ, મેમ કંઈક મજા આવે એવું કરીએ. ક્લાસમાં મેડમને પણ ફાવવા દેતા નથી, હે ને. તડીપાર છોકરાઓ ભેગા થયા હોય એવું લાગે. મચ ચીયરિંગ એટ ધીસ સજેશન. ચીયરિંગ એટલે સજેશન એટલે સૂચન કરવું. સ્ટુડન્ટ 2 બીજા વિદ્યાર્થીએ કીધું કે મેમ કંઈક ફની, કંઈક મજા આવે એવું કરીએ, હાલો ને મેમ. તો કે આ સમયે ચીયરિંગ થયું. ચીયરિંગ એટલે ના તમે જોજો અમુક પિક્ચરોમાં કે જોતા હોય તો કોઈક આમ ઠંડાનો ગ્લાસ આવે તો ચીયર્સ કરે. ચીયર એટલે આનંદિત. આ સજેશનથી બધા વિદ્યાર્થીઓ આનંદમાં આવી ગયા. તમને કેમ ક્લાસમાં ટીચર આવીને કંઈક હાલો આજ ગ્રાઉન્ડ ઉપર ચલો, આપણે ગ્રાઉન્ડ ઉપર જવું છે, રમવા જઈએ તો મજા આવી જાય. એ જ રીતના આણે એમ કીધું કે ચલો ને કંઈક ફની કરીએ, તો એ સથી એ લોકો ખુશ થઈ ગયા, સજેશનમાં ખુશ થઈ ગયા. ટીચર સેઝ નાવ ચિલ્ડ્રન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ, કે આજે આપણે છે શેની ચર્ચા કરવાના છે, ડોમેસ્ટિક એનિમલની. ડોમેસ્ટિક એટલે સ્થાનિક પ્રાણીની. પેટ પાલતુ પ્રાણીની એમ. ઇમિડિયેટલી ધ ક્લાસ રોક, તરત જ ક્લાસમાં શું થઈ ગયું, અરે રોક થઈ ગયો. રોક એટલે કેમ વિરોધ ફાટી નીકળવો. બાય ધ સ્ટ્રોમ ઓફ પ્રોટેસ્ટ. સ્ટ્રોમ એટલે વાવાઝોડું, પ્રોટેસ્ટ એટલે વિરોધનું વાવાઝોડું. નહીં નહીં મેમ નહીં. એક્સેપ્ટ ફોર પિયા. એક પિયા નામની છોકરી હતી ને એ સિવાય બધા જ વિરોધ કરતા, નહીં મેમ નહીં નહીં આપણે ભણવું નથી, નહીં મેમ આમ. હુ સ્ટેન્ડ્સ એન્ડ ચીયર્સ. એ પિયા નામની છોકરી હતી ને એ ઊભી થઈ અને ચીયર્સ તાળીઓ પાડવા માંડી આનંદમાંથી, હા મેમ આપણે એ કરીએ. સ્ટુડન્ટ્સ નો 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 ધેટ્સ બોરિંગ, કે નહીં 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 એ તો બોરિંગ થઈ જાય, કે એમાં તો કંટાળો આવે. શટ અપ પિયા, સ્ટોપ બિંગ એન એનિમલ્સ ફોર વન્સ. તો બધા જો પિયા એકલી ક્લાસમાંથી તાળીઓ પાડવા આવી ગઈ તો પિયાની હાલત કેવી થઈ હોય. ક્લાસની એક જ કોઈક સ્ટુડન્ટ હોય એ આખા ક્લાસની વિરુદ્ધમાં જઈ બધાય કહે કે નહીં નહીં મેમ કંઈક બીજું કરીએ, ને આ કહે કે નહીં મેમ, તો પિયાની હાલત શું થઈ છે. જો બધા વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ શટઅપ પિયા, કે પિયા બંધ થા. સ્ટોપ બિંગ એનિમલ ફોર વન્સ, કે પ્રાણી બનવાનું બંધ કરને. યુ જસ્ટ બિકોઝ યુ આર બિંગ એનિમલ એક્સપર્ટ. શું કામ? અમને ખબર છે કે તું એક એનિમલ એક્સપર્ટ છે, પ્રાણીની એક્સપર્ટ છે, નિષ્ણાંત છે, એ મને ખબર છે. નો મેમ નથિંગ અબાઉટ એનિમલ. બધા વિદ્યાર્થી નહીં મેમ આપણે એનિમલ વિશે ભણવું જ નથી, કાંઈ ભણવું જ નથી. વી ડીડ ધેટ ઇન ધ ક્લાસ 1. મેમ એ તો આપણે ડીડ કરી લીધેલું છે, ભણી લીધેલા છે. ધેટ્સ ફોર કિડ્સ. મેમ એ તો નાના છોકરાઓ માટે હોય. લેટ્સ ડુ સમથિંગ એલ્સ પ્લીઝ. મેમ બીજું કંઈક કરીએ. મેમ લેટ્સ ગો પિકનિક, કે મેમ હાલોની પિકનિકમાં જઈએ આપણે. એટલે દરેક વિદ્યાર્થીઓ એકસાથે પિયા ઉપર તૂટી પડ્યા, હે ને. ટીચર સેઝ ચિલ્ડ્રન ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. કે ચિલ્ડ્રન આજે આપણે વાત કરવાની છે શેના વિશે? ડોમેસ્ટિક એનિમલ્સ, સ્થાનિક પ્રાણી, પાલતુ પ્રાણી. મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ. અને એને આપણે કેવું બનાવવાનું છે? ઇન્ટરેસ્ટિંગ બનાવવાનું છે. લેટ્સ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ ટેલિંગ અસ. કે હાલો આપણે શરૂ કરીએ. ઈચ વન
દરેકે દરેક એક પછી એક કહે આપણને અબાઉટ ધ પેટ્સ યુ હેવ. તમારી પાસે જે પેટ હોય ને, પેટ મીન્સ પાલતુ પ્રાણી, મતલબ કૂતરો છે, બિલાડી છે, આપણે ઘરે પાડેલા હોય ને, એ જે હોય ને એ રીતના કે એક એક આપણને કહેશે. આપણે જે આજે ચર્ચા કરવાની છે એને આપણે કેવું બનાવવું છે? ઇન્ટરેસ્ટિંગ બનાવવું છે, રસપ્રદ બનાવવું છે, તમને કંટાળો નહીં આવે, તમને બોરિંગ નહીં થાય. યુ મે હેવ એટ હોમ, તમારે ઘરે હોય. વી વિલ સ્ટાર્ટ વિથ યુ સમા. હાલો આપણે સ્ટાર્ટ કરીએ. સમા પહેલાં તું બોલ. સમા ઇઝ અ નેમ ઓફ અ સ્ટુડન્ટ. ચાલો પહેલાં સમા તું બોલજો. તો સમા સેઝ યસ મોસ્ટ ઓફ યુ લકી વન્સ, કે આમાંથી ઘણા બધા નથી, હુ હેવ બીન ટુ માય હાઉસ, કે જે મારે ઘરે આવ્યા છે ને એને ખબર છે. આઈ હેવ અ બંચ ઓફ રેર અંગોરા રેબિટ્સ. રેર એટલે ભાગ્યે જ જોવા મળતા, ક્યાંક જ જોવા મળે એવા. અંગોરા એ જાતિનું નામ છે, રેબિટ્સ છે, સસલા છે, કે મેં અમારે ઘરે સસલા પાડેલા છે એમ. ધે આર વેરી બ્યુટિફુલ, કે એ કેવા છે? એકદમ સુંદર છે. ધે હેવ લોંગ સોફ્ટ ફર, લાંબી લાંબી ફર છે. ફર એટલે રૂવાટી છે, અને એ પણ કેવી છે? સોફ્ટ છે એકદમ. સો પીપલ બ્રીડ ધેમ, લોકો એનો ઉછેર કરે. શું કામ? ફોર ધ ફર, એની રૂવાટી માટે. અને એમાંથી શું બનાવે છે લોકો? સ્વેટર્સ બનાવે છે. એવા મારે ઘરે પેટ એનિમલમાં શું છે? રેર અંગોરા રેબિટ્સ, કે ભાગ્યે જ જોવા મળે ને એવા અંગોરા રેબિટ્સ છે. સ્ટુડન્ટ્સ, યા મેમ, દે આર રિયલી ક્યુટ. જો જે વિદ્યાર્થીઓ એને ઘરે ગયા હશે ને એને કીધું, હા મેમ, રિયલી ક્યુટ છે. ક્યુટ એટલે એકદમ મસ્ત છે. હો મેમ. ધ ફર ઇઝ સો સોફ્ટ. મેમ એની ફર, એની રૂવાટી છે ને એ તો એકદમ સોફ્ટ છે મેમ. ટીચર સેઝ વેરી ગુડ સમા. હુ ઇઝ ધ નેક્સ્ટ? હાલો પછી કોણ આવશે? મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર. મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર એટલે ઘણા બધા હાથ ઊંચા છે. મેમ મને પૂછો, મેમ મને પૂછો એમ. ધેર આર સાઉટ્સ, ત્યાં બૂમો બૂમ થઈ. મેમ મી, કે મેડમ મને. ઘણા બધા ભેગા થઈને એમ. ટીચર સેઝ યસ રોહન, કે હા રોહન તું બોલ એમ. તો રોહને શું કીધું? આઈ હેવ ગોટ ધ ફિયરેસ્ટ. મારી પાસે શું છે? ફિયરેસ્ટ, ખુખાર, ફિયરેસ્ટ કૂતરો છે. ધ હોલ વર્લ્ડ રોટીવિલર. રોટેવિલર એ જાતિનું નામ છે કૂતરાનું. આપણે કહે ડોબરમેન ને એવા નામ છે. એ કૂતરો છે. હિઝ નેમ ઇઝ કિલ્લર, કે મારી પાસે કૂતરો છે ને નામ કેવું રાખ્યું? મેં કિલ્લર રાખ્યું. હી ઇઝ વેરી ડેન્જરસ ડોગ. કેવો ડોગ છે? એકદમ ડેન્જરસ. બટ હાઈલી ટ્રેન, પણ કેવો થયેલો છે? ખૂબ જ ટ્રેન થયેલો છે. સો હી ડઝ નોટ બાઇટ એની વન ઓફ અસ. અમારામાંથી કોઈને કરડતો નથી. ટીચર સેઝ થેન્ક યુ રોહન. નેક્સ્ટ. હાલો રોહન, થેન્ક યુ, આભાર તારો. એના પછી નેક્સ્ટ સ્ટુડન્ટ 2. એનું નામ નથી, એ સ્ટુડન્ટ 2માં જે હોય એ સ્ટુડન્ટ આવે છે. આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વિન પર્સિયન કેટ્સ, કે મારી પાસે પેર છે, એક જોડી છે. ટ્વિન પર્સિયન કેટ્સ એટલે બિલાડીની જોડી છે. માય અંકલ સેઝ, મારા અંકલ કહે છે, ધે આર અ વેરી રેર કલર, કે ભાગ્યે જ જોવા મળે આવો કલર, એવું છે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે, હું દરરોજ એને બ્રશ કરાવું છું. બ્રશ કરાવું છું મીન્સ કે બ્રશથી એને સાફ કરું છું. તે નેમ આર સિલ્વર એન્ડ ગોલ્ડ, કે એનું નામ મેં કેવું રાખ્યું? એકનું નામ સિલ્વર રાખ્યું ને બીજાનું નામ ગોલ્ડ રાખ્યું. શું કામ? તો કે બિકોઝ ધે આર સો પ્રેસિયસ, કારણ કે તે ખૂબ જ કિંમતી છે. ધ્યેય જો હજુ બોલે છે કંઈ. રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન ટેક પ્લેસ ઇન માઇન્ડ એઝ પિયા ગેટ્સ અપ એન્ડ વોક્સ ડાઉન સ્ટેજ ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ. સી ઇઝ ટ્રબલ. રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન. રેસ્ટ એટલે બાકીનું જે પ્રેઝન્ટેશન, બાકીની જે રજૂઆત છે
ટેક પ્લેસ ઇન માઇમ. માઇમ એટલે ઓલી મૂંગી ફિલ્મ હોય કંઈક બોલે પણ અવાજ આવે નહીં. પિયા ગેટ્સ અપ, પિયા ઊભી થાય છે. વોક ડાઉન સ્ટેજ, સ્ટેજ હોય ને તમારું ભણવાનું હોય તો એમાં તમારી બેન્ચીસથી તમારો બોર્ડનું એક સ્ટેજ હોય, થોડુંક ઊંચું હોય જેથી કરીને સામે દેખાય. એવી કોઈ પ્રાર્થના હોલ હોય તો સ્ટેજ. આપણી સ્કૂલે તમે જો તો છે ને ગ્રાઉન્ડમાં તમે બેસી અને આપણે કોઈ કાર્યક્રમ જોતો હોય તો આપણે આપણું સ્ટેજ અપ રાખ્યું છે ને એને સ્ટેજ કહેવાય. ડાયરેક્ટલી ટુ ઓડિયન્સ, કે સ્ટેજમાંથી ઉતરીને સી ઇઝ ટ્રબલ, જેવી ઉતરીને એ મુશ્કેલીમાં મુકાણી. ટીચર સેઝ કમ ઓન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. કે પિયા અમારે સાંભળવું છે અબાઉટ યોર પેટ, તારી પાસે શું પેટ છે, તારી પાસે ક્યું પેટ છે. પેટ મીન્સ કે તારી પાસે શું પાલતુ પ્રાણી છે એ અમને કેમ. કમોન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ, કે અમને સંભળાવ તારા પાલતુ પ્રાણી વિશે. હિયર એટલે સાંભળવું. પેટ, લેટ એ પરવાનગી માગતો શબ્દ છે, પરવાનગી. ધેર ઇઝ અ સાયલન્સ, એકદમ શાંતિ છવાઈ ગઈ. એવરી વન ટર્ન્સ ટુ પિયા, દરેક કોઈ ક્લાસમાં કોઈ ટીચર કોઈને પૂછે એટલે બધા એની સામે આમ કરીને જોવા વર્ગી જાય, હે ને. સ્ટુડન્ટ 3, યસ પિયા, વોટ્સ યોર પેટ, તારી પાસે શું પેટ છે એ કે નહીં, ક્યું પાલતુ પ્રાણી છે. બેટ, ઇટ ઇઝ ધ બેસ્ટ. ચાલો શરત મારો, એ કેવું હશે ખરે, બેસ્ટ હશે, સૌથી સારામાં સારું હશે. એટલે બધાએ એને કટાક્ષમાં કહીએ. શું કામ, તો કે બધાને કંઈક નવું કરવું હતું ને પિયાએ જ કર્યું ને. પિયાને કારણે જ ટીચરે આ ચાલુ કર્યું, બાકી બધા જ સ્ટુડન્ટ્સ વિરોધ કર્યો હોત તો. પિયા એક જ સપોર્ટમાં હતી એટલે. સ્ટુડન્ટ્સ 4 થઈ જોજો પિયાની કેવી રીતના બધા મસ્કરી ઉડાવે છે. પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ. જો ઉદ્ગારમાં કહ્યું કે પિયા એટલે એક આમ જોરદાર એનિમલ એક્સપર્ટ છે, પ્રાણીઓની નિષ્ણાંત છે પિયા તો એમ. પિયા, ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ. કે પિયા પછી એમ ના કહી દીધી હો કે તારી પાસે પેટ નથી. પેટ મીન્સ કોઈ પાલતુ પ્રાણી નથી. તો જો એક સ્ટુડન્ટ 5 તો એની કેવી મસ્કરી કરે છે કે સી હેઝ અ ડોગ, એની પાસે કૂતરો છે. આઈ હેવ સીન ઇટ, મેં જોયો છે પિયા પાસે કૂતરો છે. કેવો કૂતરો છે ખબર છે? ઇટ ઇઝ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ. પેલો શેરીમાં રખડતો વૃદ્ધ કૂતરો છે ને એ છે. હાર્ડલી વોક, માંડ હાલી શકે ને એવો કૂતરો. એટલે શું કર્યું, બધાએ મચ લાફ્ટર, ચારે બાજુથી બધા શું કરવા લાગ્યા, હસવા લાગ્યા કે હે પિયા હે, બરાબર. એટલે પિયાની બધાએ શું કર્યું, ત્યાં મસ્કરી ઉડાવી. સ્ટુડન્ટ્સ, બધા વિદ્યાર્થી, રિયલી પિયા, ખરેખર પિયા, ઓલ્ડ સ્ટ્રીટ ડોગ, કે ઓનલી એક ખાલી તારી પાસે, ઓનલી શેરીમાં રખડતો કૂતરો જ છે. મે બી ઇટ્સ અ વોલ્ફ ઇન ડિસ્ગસ. જો બધા પાસે કેવી રીતે, એ કૂતરો નથી, વરુ છે, વરુ. તો કૂતરાનો વેશ ધારણ કર્યો છે. ડિસ્ગસ એવો શબ્દ આપણે નહોતો કર્યો કે વાસ્તવિક તમારી ઓળખ છુપાવવી. તમે બીજો કોઈ વેશ ધારણ કરો ને ડિસ્ગસ કહેવાય. કે એ કૂતરો નથી, તો વરુ છે, વરુ. ટીટર્સ કરે છે. ટીટર્સ એટલે બધા એની મજાક ઉડાવે છે પિયાની, કે કૂતરો નથી, એ શેરીમાં રખડતું વરુ છે. બેટ, સી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ. ચાલો શરત મારો, એની પાસે સૌથી એક્સાઇટિંગ, આપણને બધા નવાઈ લાગશે ને એવું પેટ હશે. કમોન પિયા, ટેલસ, બોલ પિયા, અમને કે તારી પાસે કયું છે, એ શું પાલતુ પ્રાણી છે ને એ અમને કે. સ્ટુડન્ટ્સ ચાન્ટિંગ, જો બધા એની ઉપર તૂટી પડ્યા છે. કોની ઉપર તૂટી પડ્યા? પિયા ઉપર. ચાન્ટિંગ એટલે આમ તાળીઓ પાડતા જો પિયા પિયા પિયા, ઓલો ગીત ના ગાતા હોય એ રીતના. પિયા ગોઝ સ્લોલી ટુ ધ ટોપ ઓફ ધ ક્લાસ. ધીમે ધીમે પિયા ક્યાં જાય છે? આગળ સ્ટેજ ઉપર, ટોપ ઓફ ધ ક્લાસ. એઝ સુન એઝ સી ઇઝ ધેર, જેવી તે ત્યાં પહોંચે છે, એવરી વન ઇઝ ક્વાઇટ. જેવી પિયા ત્યાં પહોંચે કે બધા જ કેવા થઈ ગયા, એકદમ ક્વાઇટ થઈ ગયા, એકદમ શાંતિ. હા, પિયા હવે શું કહે છે એના માટે એકદમ ત્યાં શું થઈ ગયું, શાંતિ. આમ પિન ડ્રોપ સાયલન્સ, એકદમ શાંતિ છવાઈ ગઈ એમ.
પિયા જેવી ઉપર જાય એટલે એકદમ શાંત વાતાવરણ થઈ ગયું. ટીચર સેઝ ગો ઓન પિયા, વી વુડ, જો અહીંયા શોર્ટમાં લખેલું છે, વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ્સ. ઇઝન્ટ કેમ લખીએ એની જેમ? વી વુડ લવ ટુ હિયર અબાઉટ ઓલ યોર પેટ્સ. અમને તારા પેટ વિશે સાંભળવું ખૂબ જ ગમે છે. પિયા સે ઓલમોસ્ટ ઇનઓડિબલી, પિયા બોલી પણ કેવી રીતના બોલી? ઇનઓડિબલી, કોઈ રીતના કોઈને સંભળાય નહીં એવી રીતના. આઈ હેવ, પિયા પાસે કાંઈ છે જ નહીં, કલ્પના છે. જો હવે આપણે છે ને પીપર, કાલ્પનિક એમ. સ્ટુડન્ટ્સ વી કાન્ટ હિયર યુ, સ્પીક અપ લાઉડર પિયા, કે અમને સંભળાતું નથી, મોટેથી બોલ પિયા એમ. પિયા સેઝ આઈ હેવ, જો અટકી જાય છે બોલવામાં, આઈ હેવ વિચાર એમ મંકી એમ બોલ નાખે. પિયા શું બોલે છે કે મારી પાસે મંકી છે, વાંદરો છે. ટેક્સ અ ડીપ બ્રીથ, આ ઊંડો શ્વાસ લઈ. ડિસિઝન ઇઝ ટેકન, સી સ્પીક્સ અપ, કે મનમાં નક્કી કરી નાખ્યું તો હવે તો કંઈક બોલી જ નાખવું એમ. એટલે અહીંયા બોલી નાખ્યું. શું બોલ્યું? આઈ હેવ અ મંકી. ક્લાસ એરપ્ટ, ક્લાસમાં તો આમ જ્વાળામુખી ન ફાટી નીકળે એવી રીતના એક્સાઇટમેન્ટ, આમ ઉત્સાહનું વાત. હે વાંદરો? સ્ટુડન્ટ ઇઝ ઓહ મંકી, અરે વાંદરો. ઘોસ ધેટ્સ અ કૂલ મેન, સી ઇઝ સો લકી. જો સી ઇઝ સો લકી એમ બોલે ને બોલે શું બોલે? સી ઇઝ સો લકી. જનરલ એક્સપ્રેશન ઓફ એડમિરેશન, એડમિરેશન એટલે વખાણ. જનરલ એકબીજાના વખાણની વાત થઈ. એનવી, એનવી મીન્સ ઈર્ષા પણ થઈ. એડમિરેશન વખાણ પણ થયા, એની સામે સામે એનવી ઈર્ષા પણ થઈ કે હે કોઈની પાસે કૂતરો છે, કોઈની પાસે બિલાડી છે, કોઈની પાસે રેબિટ્સ સસલા છે, પણ આની પાસે તો મંકી છે. કેમ? સો લકી યાર, તું તો ખરેખર કેમ. ટીચર સે ચિલ્ડ્રન લેટ હર સ્પીક, કે બાળકો અવાજ નહીં, ચલો પિયાને બોલવા દો. યસ ઓકે ધેટ્સ ઇટ. પિયાએ કીધું બસ એ જ, આઈ હેવ ગોટ અ મંકી, મારી પાસે વાંદરો છે. કે નહીં ગો નાવ, હવે હું જાઉં, મેં કહી દીધું કે મારી પાસે શું છે. સ્ટુડન્ટ્સ જો બધા વિદ્યાર્થીઓ એક સાથે કમ ઓન ટેલ અસ સમ મોર, કે અમને કંઈક વધારે કે. અનયુઝ્યુઅલ પેટ છે આ તો. એ કેવું પ્રાણી છે? અનયુઝ્યુઅલ. યુઝ્યુઅલ એટલે સામાન્ય, બધા રાખતા હોય એવું. કૂતરો તો બધા પાડે, બિલાડી તો બધા પાડે, સસલા તો બધા પાડે, પણ આ તો કંઈક અલગ જ છે. ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ, કે અમને આના વિશે કંઈક વધારે કે. કેવું છે, શું છે? યસ વેલ, કે હા હાલો ચલો કહું છું. સ્ટુડન્ટ વન છે સો ક્યુટ, કેવું પ્રાણી છે કે એકદમ ક્યુટ. અને ઇઝ ઇટ એ બોય ઓર ગર્લ, એ કે બોલો કે એ બોય છે કે ગર્લ છે, વાંદરો છે કે વાંદરી છે? તો કે પિયા અ ગર્લ, ડેફિનેટલી ગર્લ. પિયાએ શું કીધું? ગર્લ છે, છોકરી છે, મતલબ કે વાંદરી છે ડેફિનેટલી. શું કામ? હસતે હસતે કીધું, કારણ કે પિયા ઇઝ ઓલ્સો ગર્લ, પિયા પણ છોકરી છે એટલે એમ. પિયા સેઝ ઇટ્સ અ કેપ્યુચિન મંકી. જો પિયાને યાદ આવી ગઈ, વાંદરાની કઈ જાત કીધી? કેપ્યુચિન. બધા જ વિદ્યાર્થીઓ બોલો વળી ગયા, વોટ? શું? કેપ્યુચિન? એ કંઈક અલગ જ જાતિનું હે ને, વાંદરાના પ્રકારમાંથી. એટલે વોટ બધાથી આમ નીકળી ગયું કે શું? અ કેપ્યુચિન મંકી, ઇટ ઇઝ ફ્રોમ સાઉથ અમેરિકા. એ કીધું કે એ ક્યાંનું છે? કેપ્યુચિન મંકી ક્યાં? સાઉથ અમેરિકાનો છે. ઇટ ઇઝ ક્વાઇટ રેર, ભાગ્યે જ હોય. તો એક વિદ્યાર્થી સ્ટુડન્ટ ફોરે શું કીધું? વેર ડીડ યુ ગેટ ઇટ, એ તમે ક્યાંથી લીધું? તો પીએ શું કીધું? માય અંકલ બ્રોટ હર ઇન ચિલ્લી, મારા અંકલ લઈ આવ્યા હતા એને ક્યાંથી? ચિલ્લીથી, દેશનું નામ છે. હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ, કે મારા અંકલ છે એ કેવા છે? એનિમલ સ્પેશિયાલિસ્ટ છે. સો હી ગોટ હર, એ એને ત્યાંથી લઈ આવ્યા છે એમ. મારા અંકલ એને ત્યાંથી ચિલ્લીથી લઈ આવેલા. સ્ટુડન્ટ્સ વાવ, વોટ અવેસમ, સોરી વાવ ધેટ્સ અવેસમ.
એટલે એ તો નવાઈ લાગે એવું હોય. જો વિદ્યાર્થીઓ છે, સાહજિક છે કે એમાં એક જિજ્ઞાસા આવે. એણે પૂછ્યું હાઉ ઓલ્ડ સી ઇઝ સી, કે એની કેટલા વર્ષનું છે. હાઉ લોંગ યુ હેડ હર, તારી પાસે એ કેટલા ટાઈમથી છે. વોટ ડઝ સી ઇટ, એ શું ખાય છે. વોટ ડઝ સી વિયર, એ શું પહેરે છે. વેર ડઝ સી સ્લીપ, તે ક્યાં સૂવે છે. આવા બધા પ્રશ્નો વિદ્યાર્થીઓએ તરત જ પૂછી લીધા કે શું ખાય છે, શું કરે છે, ક્યાં રહે છે, બરાબર, કેવડી કેટલા વર્ષનું છે, કેવડું છે, એ બધા. ઓકે, હવે અહીંયાથી આપણે બાકીનું છે એ ક્યાં લઈ જઈશું આપણે નેક્સ્ટ પાર્ટમાં. પાર્ટ 2માં એ કેપ્ચિક એન્ડ મંકી એનું એ ફેન્ટમ છે, કાલ્પનિક છે. હવે પિયા કેવી રીતના એનું વર્ણન કરે છે એ આપણે પાર્ટ 2માં નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, આવજો.